માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? તો આજે આપણે બનાવવાના છે સિંગ ભજીયાનું શાક। આ બાલાજીના સિંગ ભજીયા છે, તેનું જ આપણે શાક બનાવવાનું છે। ઘણી ખરી બહેનોનો પ્રશ્ન હોય છે, રોજ ઉઠીને શું શાક બનાવવું, રોજ શેનું શાક બનાવવું। તો એ માટે આપણે ઝટપટ અને ઇઝી સિંગ ભજીયાનું શાક બનાવવું છે। તો આજે હું 2 સિંગ ભજીયાનું શાક બનાવીશ। તે માટે મેં એક ડુંગળી લીધી છે નાની, એક ટામેટું લીધું છે અને એક મરચું ને ધાણા ભાજી, બસ એટલું જ હોય છે। એટલું તો બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે। તો આપણે એમ બનાવશું સિંગ ભજીયાનું શાક। તો આપણે જોતા પ્રમાણમાં તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરશું। તેલ આપણું થઈ ગયું છે, એમાં આપણે ડુંગળી નાખીશું। મરચાં પણ અત્યારે જ એડ કરી દઈશું એટલે એની સાથે પાકી જાય, તીખાશ ભળી જાય એની। આમાં આપણે રાઈ, જીરું કે હિંગનો વઘાર નહીં કરશું, હિંગ નાખશું પણ બાદ પછી ધીમા ગેસે આપણે આને ચડવા દઈશું। ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે, લાઇટ બ્રાઉન થઈ ગઈ છે, બહુ ઝાઝી નથી ચડવા દેવાની। આપણે ટમેટા એડ કરી દઈએ છીએ। ટામેટા પણ સારી રીતે પાકી ગયા છે। હવે આપણે બધા મસાલા એડ કરશું। મસાલામાં જે આપણે રોજ શાકમાં યુઝ કરીએ છીએ એ છે, કોઈ અલગ નથી। હળદર છે, મીઠું થોડું ઓછું એડ કરવાનું છે કેમ કે સિંગ ભજીયામાં હોય છે। અને ચટણી આપણે આ લસણવાળી ખાંડેલી છે, જો લસણ છે એમાં લસણવાળી ખાંડીને નાખવાનું છે। લસણ ઉપરથી નથી નાખવાનું, એમાં જ ખાંડીને નાખવાનું છે। બસ એટલા જ મસાલા છે, બીજું કાંઈ એડ કરવા નથી એકસ્ટ્રા। ચટણી હવે સારી રીતે પાકી ગઈ છે, એમાં આપણે થોડું પાણી નાખીશું। પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે। પાણી સારી રીતે ઉકળી ગયું છે, તો આપણે સિંગ ભજીયામાં નાખી દેશું। અને હવે થોડીક વાર માટે પકવા દેવું પડશે ધીમા ગેસે। હવે આપણે ઉપરથી હિંગ નાખીશું। ઉપરથી જે આપણે મસાલો નાખશું, જે આપણે રોજ શાકમાં નાખીએ છીએ ગરમ મસાલો, એ નથી નાખતા, પણ કિચન કિંગ મસાલો નાખીએ છીએ। કિચન કિંગ મસાલાથી સારો અલગ અને સારો સ્વાદ આવે છે। હજુ કિચન કિંગ મસાલો છે એવરેસ્ટનો, બને ત્યાં સુધી આ જ મસાલો નખાય કેમ કે એનાથી સારો ટેસ્ટ આવે છે। અને થોડું ધાણા જીરું, આપણું શાક રેડી થઈ ગયું છે। હવે ધાણા ભાજી આપણે નાખી દઈશું, ગેસ બંધ કરી દઈએ અને ધાણા ભાજી એડ કરી દઈએ। શાક રેડી થઈ ગયું છે। તમને આ શાક કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।
અને તમે પણ આ શાક એકવાર ટ્રાય કરજો અને કહેજો કે કેવું બન્યું છે સિંગ ભજીયાનું શાક.